દોસ્તો, મને એવું સતત લાગ્યા કરે છે કે મારા સિવાય બીજી બધી ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, વિમાન ભાડું, વીજળીના દર, શાકભાજી, બધી ચીજોના ભાવ વધી ગયા છે. આ પગારમાં 500નો વધારો થાય પણ સામે મોંઘવારીમાં 1500નો વધારો થઈ જાય અને માણસને સંતોષ તો છે જ નહીં. તમે જોજો, દરેક જણને મોબાઈલ, ટીવી, ગાડી, અરે પોતાની વાઈફથી પણ સંતોષ નથી. પણ ક્યાંથી હોય? કારણ કે આપણી પાસે જે મોડેલ છે એના કરતાં હંમેશા પાડોશી પાસે વધારે સારું મોડેલ જ હોય. બરાબર ને? પણ શું છે, મેં કોઈ દિવસ અસંતોષ વ્યક્ત કર્યો નથી. આપણને શું નાનપણથી જ તાલીમ આપવામાં આવે, પડ્યું પાનું નિભાવી લેવાનું. આ મોંઘવારી ગમે તેટલી વધે, આપણે હવે ટેવાઈ ગયા છે. આ તમે નહીં માનો, આ મારી બૈરી સુશીલા સવાર પડી નથી અને 1000 રૂપિયા માંગે. સવાર પડે ને સામે ઊભી રહી જાય, લાવો 1000 રૂપિયા આપો. હવે તમને એમ થતું હશે કે આ સુશલી રોજ 1000 રૂપિયાનું કરે છે શું? મને ખબર નથી, કારણ કે મેં એને હજી સુધી આપ્યા જ નથી. વળી દુકાળમાં અધિક માસ એટલે મારા સાસરિયાઓ. આ મારા સાસરામાં દર મહિને કોઈક ને કોઈક માંદું જ હોય અને એની સારવાર માટે મારા જ ઘરે લઈ આવે. અને સુવાવડ તો મારા ઘરે જ. એ લોકોના મનમાં એવો વહેમ ઘૂસી ગયો છે કે ગિરીશ કુમારના ઘરે સુવાવડ કરાવીએ ને તો બાબુ જ થાય. સારું છે, હમણાં ઘણા વખતથી કોઈને સુવાવડ થઈ નથી એટલે ઘરમાં શાંતિ છે. અને મારી સાસુ તો બાપા, એને સાલીને જરાક ઉધરસ આવે ને શરૂ કરી દે, બોલાવો ગિરીશ કુમારને બોલાવો. એના કરતાં મને જ ગિરીશ કુમાર પાસે લઈ જાઓ, એમનો હાથ અડે છે ને મને સારું થઈ જાય છે. આમાં થાય શું, છેવટે ઘસારો મને જ પડે છે. અરે તમે નહીં માનો, મહિને 5000નું બજેટ મારે આ કાઠિયાવાડીઓ માટે જ ફાળવવું પડે છે. હશે હવે, મોંઘવારી દુનિયા આખીને નડે છે ને મારા તો માથે આવીને પડે છે. સાહેબ, નસીબની વાત છે. સાસરિયા સુખી તો આપણે સુખી, બાકી દુઃખી થવા માટે લગ્ન તો કર્યા જ છે. શું ભાભી, કેરીની સિઝન આવી ગઈ? પણ અમારા જેવી નહીં આવી હોય. અમારા ઘરમાં તો કેરીની સિઝન આવે ને એટલે ઉત્સાહ બમણો થઈ જાય. મારો નહીં, અમારા ઘરવાળાનો, એટલે સુશીલાનો. સુશીલા વર્લ્ડ ક્લાસ છુંદોને અથાણું બનાવે છે એવો એના પિયરિયાઓનો અભિપ્રાય છે. એના પિયરિયાઓ 1 નંબરના તક સાધુ છે. ફોન કરીને સુશલીના પાનો ચડાવે, સુશીલા તારા હાથનો બેન છુંદો ને એટલે સુશીલા તારું અથાણું તો માસા આમ રોજ આંગળા ચાટીને ખાય છે. અને એક જ વાત કરે કે આ સુશીલાના હાથમાં તો જાદુ છે, જાદુ. બસ આવું બધું સાંભળે ને એટલે અમારી સુશલી પીગળી જાય. ઘરના પૈસે કાચી કેરી લઈ આવે અને છીણવા બેસી જાય. સાંજે હું ઓફિસથી ઘરે આવું એટલે મને સાથે બેસાડી દે. અરે બેનો, આ બાવડા દુખી જાય, પણ છુંદો ને અથાણું બનાવવાનું છૂટે નહીં. આ સુશીલાના પાજી પિયરિયાઓ એને ભળવીને 5-5 કિલો છુંદો ને અથાણા બનાવરાવી લે ને પાછા પર્સનલી અહીં લેવા પણ આવે ને 2 દિવસ રોકાય. છુંદા સાથે 2 દિવસની ટ્રીપ ફ્રી. અને મારી કાકાની બહેનો ઓછી નથી, એ ફોન કરીને ટોન્ટ મારે, શું ભાભી અમને તો કશું બનાવી જ નહીં આપો ને, અમે કંઈ થોડી તમારી સગી બહેનો છીએ. એટલે સુશીલાને હાડો હાડ લાગી જાય. વળી પાછી બજારમાં જાય, કેરી લઈ આવે, પાછી છીણવા બેસે, આખી એક્ટિવિટી ફરીથી કરવાની. અને મારી કાકાની બહેનો માટે 5-5 કિલો છુંદા ને અથાણાની બાટલીઓ ભરે. સાહેબ, આખી એક્સરસાઇઝમાં આ છુંદો ને અથાણા બનાવવામાં મને સરવાળે 20,000ની ઉઠી જાય. અને આ બધું પતે પછી સુશીલાની તબિયત લથડે એ નફામાં. મેં તો બાધા જ લીધી છે કે આજથી હવે હું છુંદો ને અથાણું ખાવાનો નથી. અને ભગવાનને મનોમન પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે દુનિયાના તમામ આંબાઓનો નાશ કરજે. ન રહેગા આંબા ઓર ન બનેગા છુંદા.